નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રિવરફ્રન્ટની યોગ્ય જાળવણી ન થતી હોવાના આક્ષેપ। મ્યુનિસિપલ કમિશનરને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા સીધા જ સવાલ। પોરબંદરનો પત્રકાર જાતે જ ચલણી નોટ છાપતો હોવાનું ખુલતા ચકચાર। નોટ છાપવાની ડાય અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ। પોરબંદરમાં વેરો ઝીકનાર પાલિકાના સત્તાધીશોએ જ વેરો ઘટાડવા કરી માંગ। ભાજપના આગેવાનોની કમિશનરને રજૂઆતથી સર્જાયું આશ્ચર્ય। પોરબંદરમાં ચેક રિટર્ન કેસમાં જૂનાગઢના શખ્સને 2 વર્ષની સજા, ₹10 લાખનો દંડ પણ પોરબંદરની કોર્ટે ફટકાર્યો। પોરબંદરમાં રિવરફ્રન્ટની યોગ્ય જાળવણી ન થતી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા સીધા જ સવાલો કરવામાં આવ્યા હતા। આજે રિવરફ્રન્ટ બનાવેલો છે એ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના અંતર્ગત બનાવેલો છે અને જે તે સમયે આપણે કોર્પોરેશનમાં એના એક અધિકારી રાખી અને એની કામગીરી કરવામાં આવતી હતી। હાલ પણ આ વહીવટી તંત્રની અંડરમાં રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટમાં કામગીરી આપણે આઉટસોર્સ કરવા માટે એને ટેન્ડર કરી દેવામાં આવેલા છે અને હાલ રિવરફ્રન્ટ ખુલ્લો છે, લોકો એમાં જઈ શકે છે। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં ભરપૂર વધારો ઝીકી દેવામાં આવ્યો છે। આટલું જ નહીં પરંતુ નવા વાહનો સાથે જૂના વાહનોમાં પણ વેરો ઝીકી દેવામાં આવ્યો છે। ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પૂછતા તેણે અગાઉની નગરપાલિકાએ આ વેરો નિર્ધારિત કર્યો હોવાનું જણાવ્યું હતું। ખાસ કરીને વાહનો પર નવા જૂના બે વાહનો પર આજીવન વેરો એવો શબ્દ વાપરીને ટેક્સ વધારવાનો છે। સામાન્ય રીતે જૂના વાહનો છે એમાં આજીવન વેરો જે તે સમયે નવું લેવાઈ ગયું ત્યારે આજીવન વેરો ચૂકવાઈ ગયો, પણ આપણી જે પરિપત્ર છે એ મુજબ વેચે બીજા માલિકને તો પણ વેરો લાગે છે। તો આજીવન વેરો શબ્દની ડેફિનેશન નગરપાલિકાને ખબર નથી કે ખબર પાડવામાં આવતી। આજીવન વેરો એટલે બધું કે લાઈફ ટાઈમ ટેક્સ। તો જ્યારે જ્યારે વેચાય વાહન, જૂના વાહન વેરો છે જ્યારે જ્યારે વેચાય ત્યારે નગરપાલિકાને ટેક્સ પે કરવાનો। તો એ કેવી રીતે છે? તો અહીંયા સિટેબલ વેચવું શબ્દ એટલે આપ જે પુનઃ વેચાણ પર વાહન વેરાની જે વાત છે એમાં જે તે સમયે નગરપાલિકાના સમયમાં એની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવેલ હતી અને સરકારશ્રીમાં પૂરતી ચકાસણી કરી અને મંજૂરી આપવામાં આવેલ છે। દરખાસ્તમાં ફેરફાર કરી શકાય છે અને ઉદ્યોગ નથી તો આપ એમાં લોકોને થોડું રાહત થાય તો કારણ કે આમાં તો લોકો રોડ ઉપર આવી જાય। એટલે વેરામાં જે વધારો થયો છે એમાં લોકો તરફથી અમને રજૂઆતો મળેલી છે, એટલે અલગ અલગ જે શહેરોમાં વેરાનું ધોરણ છે એનો અભ્યાસ કરી અને વિચારણા કરવામાં આવશે। મોટા મહાનગરોની જેમ જ પોરબંદર મહાનગરપાલિકાએ વેરા વધારા કરી દીધા છે। જો કે પોરબંદર નાનું શહેર હોવાથી અહીંની પરિસ્થિતિ જુદી છે, તો બીજી તરફ સુવિધા આપવામાં પાલિકા ઊણી ઉતરી રહી છે। ત્યારે સમગ્ર મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજભા ચેટવા સાહેબે મ્યુનિસિપલ કમિશનરને અનેક સવાલો ઉઠાવ્યા હતા। અલગ અલગ જે તમે માની લો કે જૂનાગઢ કે જામનગરની લેવલ ઉપર વાત કરો તો એ મહાનગરપાલિકા થઈને વર્ષો થઈ ગયા, તો તાજું જન્મેલું બાળક છે, એની સાથે તો સરખામણી ન થઈ શકે ને। એટલે અમદાવાદ છે, રાજકોટ છે, ભાવનગર એ બધા ઉદ્યોગનો અભો ગણાય છે, આ તો કાંઈ છે જ નહીં। એની સરખામણી કરીને આપણે પૂછાય એટલે મેં કહ્યું એ પ્રમાણે અગાઉની નગરપાલિકા સમયમાં જે તે સમય વિચારણા કરી અને વેરા વધારવામાં આવેલ છે। હવે મહાનગરપાલિકા થયેલ છે એટલે મહાનગરપાલિકા જે એના પોપ્યુલેશન પ્રમાણે જે વેરા છે એ પ્રમાણે અહીંના પોપ્યુલેશન, અહીંના ગ્રોથ
એ પ્રમાણે કમ્પેરિઝન કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લો પાછો રિપીટ પ્રશ્ન કરું. આજે પોરબંદરમાં આવતા આપણા જે પોરબંદરના બોર્ડ હોય છે એને અંદાજે 6 મહિનામાં લાગી રહ્યા છે, 2 વર્ષમાં લાગશે, એટલે લોકોને પાવર લાગી પોરબંદર સ્ટાર્ટ થઈ. એટલે મેં કહ્યું જે નેશનલ હાઈવે છે તો કોર્પોરેશન જેવું ક્યારેય ખબર નથી કે નેશનલ હાઈવે છે. આપણે હદ તો અહીંયા છે, તો જ્યાં બોર્ડ તો મારી જ શકાય ને. બોર્ડ મારવામાં શેની મંજૂરી લેવાની? કોર્પોરેશનની હજુ રોડ આપતો ના, નેશનલ હાઈવે ઓથોરિટી એટલે અમારે એમની મંજૂરી લઈ અને રોડની સાઈડમાં બનાવવાનો હોય ને બોર્ડ. તમે બોર્ડ નેશનલ હાઈવે પર આપણે બોર્ડ સાઈડમાં લગાવીએ તો કોઈને દેખાય નહીં, એટલે એમાં તો રોડ સમગ્ર રોડ ઉપર આવે એ પ્રમાણેનું બોર્ડ લગાવવું પડે. એટલે એની ગેન્ટ્રી ડિઝાઇન 6 મહિના થઈ ગયા, હજી પ્રક્રિયા જ નથી થઈ. એ કરવામાં આવશે કામગીરી. બીજું જે બાંધકામની પરવાનગીઓ નથી મળતી એને લઈને મોટાભાગના બિલ્ડરો મુશ્કેલીમાં છે. શું કહેશો? અગાઉ હું વાત કરું તો અગાઉ જે નગરપાલિકા સમયમાં જે પદ્ધતિઓ હતી એમાં અગાઉ ટાઉન પ્લાનિંગ ઓફિસર નહોતા. ટાઉન પ્લાનિંગ ઓફિસર આવ્યા બાદ એમાં જે એમણે સુધારા સૂચવેલા છે એ સુધારા જે તે આર્કિટેક્ટ્સને આપણે કન્વે કરવામાં આવેલા છે. એક મોટો પ્રશ્ન હિસ્સા દુરસ્તીનો છે, તેમ છતાં હિસ્સા દુરસ્તીની બાબત અવગણી અને જો બધી એમને આપણે જરૂરિયાતો જણાવી છે, નકશા સ્કેલમાં હોવા જોઈએ એમને આપણે જણાવેલું છે, એના દ્વારા નકશા સ્કેલમાં રજૂ થાય. બીજી મહાનગરપાલિકાઓમાં જે પદ્ધતિ અપનાવવામાં આવે છે મંજૂરી માટેની, એ મંજૂરીઓ પ્રમાણેની જે કાર્ય પદ્ધતિ અત્રેના બિલ્ડર્સ કે આર્કિટેક્ટ્સ દ્વારા અપનાવી અને વિગતો પૂરી પાડવામાં આવશે. એટલે અમે તાત્કાલિક ધોરણે એને પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે. કેટલો સમય? હવે મોટાભાગે એમણે કોમ્પ્લાયન્સ કરી દીધું છે. જે કિસ્સાઓમાં હિસ્સા દુરસ્તીનો પ્રશ્ન છે એને અવગણી અને આપણે પરવાનગી આપવાની કામગીરી શરૂ કરીશું. પોરબંદરમાં અગાઉ ભાજપની જ બોડીએ ઠરાવ પસાર કરી વેરામાં કમરતોડ વધારો કર્યો હતો. ત્યારબાદ તેનો વિરોધ વ્યાપક બનતા અંતે જિલ્લા ભાજપ દ્વારા જ મ્યુનિસિપલ કમિશનરને વેરા વધારો પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે લોકોમાં આશ્ચર્ય જોવા મળે છે. પોરબંદર નગરપાલિકામાં જ્યારે ભાજપનું શાસન હતું ત્યારે જ વેરાઓમાં કમરતોડ વધારો કરવા બહુમતીથી ઠરાવ પસાર કરાયો હતો. ત્યારબાદ મહાનગરપાલિકા અમલી બની હતી અને ત્યારબાદ તેના દ્વારા આ વેરાઓ અમલી બનાવવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે. ત્યારે વેપારી આગેવાનો અને સામાજિક કાર્યકરો વેરામાં ઘટાડા માટે લોક જાગૃતિ અને લડતની સાથે સાથે વેરા વધારા સામે વાંધા અરજી કરવા લોકોને અપીલ કરી રહ્યા છે. જેના પગલે અત્યાર સુધીમાં 2000 લોકોએ માનપામાં વાંધા અરજી કરી પણ દીધી છે અને હજુ પણ અરજીઓ કરવાનું ચાલુ છે. મારું નામ અમિત ખોડા. આજે છેલ્લા 2 મહિનાથી આ હાઉસ ટેક્સ વધારાના વિરોધમાં અમે મુહિમ ઉપાડી છે. તો આ મુહિમમાં આજ અમે 2 મહિનાથી આ સખત બધા એરિયામાં જઈ પબ્લિકને જાગૃત કરીએ છીએ કે આ અસહ્ય ભાવ વધારો છે એ આજ હકીકતે આટલો હોવો ના જોઈએ. પોરબંદરમાં જે પોરબંદર જિલ્લો છે એને પણ ધરારથી ઠોકી બેહાડવામાં આવ્યો હતો ને આજ મહાનગરપાલિકા જે બનાવવામાં આવી છે એ મહાનગરપાલિકાએ પબ્લિકની રજા વગર ઠોકી બેહાડવામાં જ આવી છે. આજ મહાનગરપાલિકા બનાવી છે તો એ આટલો હાઉસ ટેક્સ આટલો વધારવામાં આવ્યો છે. જે તે સમયમાં વધારવામાં આવ્યો હતો ને જે કોઈ બોડી કે જે કોઈ પક્ષ લેવલે વધારવામાં આવ્યો છે તો હું એટલું જ કહેવા માંગવામાં આવું છું કે ત્યારે પબ્લિકને પૂછવાની જરૂર હતી ને. ત્યારે કાં પબ્લિકને જાણ વગર આટલો ભાવ વધારો ઠોકી બેહાડવામાં આવ્યો. આ જે વસ્તુ છે એ સત્ય થવાની જ છે. આ જે તે સમયમાં ભાવ વધારો કરવામાં આવ્યો તો તેથી આજ પ્રજાની સમક્ષ તમારે રજૂઆત કરવી હતી ને. આજ તેથી તમે છાનો મુનો તમે ટેક્સ વધારો બોડીએ કરી ને પબ્લિક ઉપર ઠોકી બેહાડવામાં આવ્યો છે. આજ મસ્ત મોટા બિલ આપો છો તો આજ તમે હવે પરિપત્ર 4 જણા દેવા જાઓ છો. એની બદલે મને એટલી ખબર પડે કે આજ પક્ષ લેવલે તમામ જે ભાવ વધારોમાં કમિટીએ બધા જેટલા વધારોમાં સાઇન કરી છે ને ટોટલી કર્મચારી ને કાઉન્સિલરો ભાઈઓ ને બધા મારી જેમ કાર્યકર્તાઓ બધાએ આજે જઈ ને મહાનગરપાલિકાએ બધાને ભેગું થઈ ને તાત્કાલિક આ ખરડો કેન્સલ કરાવવો જોઈએ. તમે ધારો તો 24 કલાકમાં ખરડો કેન્સલ કરી શકો એટલી તાકાત તમારામાં છે. તો આજ આવેદનપત્ર દેવાની શું જરૂર હતી? આજ તમે હું પોરબંદરને તાત્કાલિક બંધ કરાવવો હોય તો તમે બંધ કરાવી શકો. તો આવો મામૂલી પ્રજા ઉપર આ મસ્ત મોટો હાઉસ ટેક્સ ઠોકી દીધો હોય તો એ હુકામે અત્યારે તમે નાબૂદ નથી કરાવી શકતા? તમે ધારો તો પોરબંદરમાં તમે 24 કલાકમાં તમે આ વેરો કેન્સલ કરાવી શકવાની તાકાત તમારામાં છે, પણ છતાં તમારે હજી પણ તમારે પબ્લિકને નીચોવી
તેલ ને તેલની ધાર જોઉં છું. હાલ એકાએક જિલ્લા ભાજપના આગેવાનો પણ જાગ્યા છે ત્યારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતનાઓ મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદન પાઠવી માંગ કરી હતી કે હાલમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ કરવેરાઓ વધારવામાં આવ્યા છે, જે વેરાઓ અન્વયે વિવિધ સામાજિક સંગઠનો, વિવિધ સમાજો, સામાજિક અગ્રણીઓ, વ્યાપારિક સંસ્થાઓ તેમજ બહોળા પ્રમાણમાં પ્રજાજનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં તેની પાસે રજૂઆતો આવી છે, જેથી વેરા વધારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે અને લોકો ઉપર નાખવામાં આવેલા નવા તમામ વેરાઓમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ છે. વધુમાં જણાવ્યું હતું કે વાહનો ઉપર પણ વેરાઓ નાખવામાં આવ્યા છે, જે પ્રજા માટે અસહનીય છે. જે વેરાઓ હવેથી ફક્ત નવા ખરીદવામાં આવેલા વાહનો ઉપર નાખવામાં આવવા જોઈએ તેવું પણ રજૂઆતમાં જણાવ્યું હતું અને એવું પણ જણાવ્યું છે કે હાલમાં જ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને હાલ પોરબંદરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તથા હાલ બાંધકામ ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાથી પ્રજા આ તોતિંગ કરવેરાનો વધારો ભરવા અસક્ષમ હોય તેવી નગરજનોની તીવ્ર માંગણીઓ આવી હોવાથી યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે. આજરોજ પોરબંદર મહાપાલિકાએ અમે લોકો કમિશનર સાહેબને જે પોરબંદર વાસીઓની જે રજૂઆત હતી કે વેરો ખૂબ વધારેલો છે, જે સ્પેશિયલ સફાઈ વેરો છે એ ના વધારે, એના માટે થઈને અમે લોકો અત્યારના અહીંયા રામદેવભાઈ મોઢવાડિયા, અમારા મહામંત્રી શ્રી અશોકભાઈ, કેતનભાઈ દાણી અને અમે લોકો અહીં આવી અને કમિશનરને આવેદન આપેલું છે કે જે આ વેરા વધારાનું છે એ નવી ચૂંટણી થાય ને નવું જ્યારે પદાધિકારીઓ બેસે ત્યારે લોકો સાથે સંપર્ક કરી અને જે બીજા મહાપાલિકામાં જે પ્રમાણે જેટલા % વધાર્યો હોય એ પ્રમાણે કરવાની વિનંતી કરેલ છે અને આ માટે થઈને અમે કલેક્ટરશ્રીને જે વહીવટદાર છે એમને પણ આ કાગળ આપી અને પોરબંદરના જિલ્લાવાસીઓના લોકો વતી અમે લોકો આજે રજૂઆત કરેલ છે. જિલ્લાના પ્રભારી મંત્રી અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પોરબંદરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે મોન્સૂન આયોજન અને સંકલનના પ્રશ્નો અંગે રિવ્યુ બેઠક યોજાશે. પ્રભારી મંત્રી સમક્ષ શહેરીજનો દ્વારા વેરાઓ અંગે રજૂઆત થાય તે પૂર્વે જિલ્લા ભાજપે પાણી પહેલા પાળ બાંધવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને જે તે સમયે ભાજપની જ નગરપાલિકા હતી ત્યારે જ નવા જૂના વાહનો પર વેરો વધારાયો હોવાની કબૂલાત ખુદ મ્યુનિસિપલ કમિશનર આપી રહ્યા છે. આપ જે પુનઃ વેચાણ પર વાહન વેરાની જે વાત છે એમાં જે તે સમયે નગરપાલિકાના સમયમાં એની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવેલ હતી અને સરકારશ્રીમાં પૂરતી ચકાસણી કરી અને મંજૂરી આપવામાં આવેલ છે. સાંભળ્યું ને દર્શક મિત્રો, ખુદ કમિશનર કહી રહ્યા છે કે જૂના વાહનો પર પુનઃ એટલે કે ફરી વેરો પાલિકાના સમયમાં જ વધારાયો છે, મહાનગરપાલિકાના સમયમાં નહીં. ત્યારે જેને વેરો વધાર્યો એ જ પક્ષના સત્તાધીશો વેરો ઘટાડવા હવે મેદાને ઉતરે છે. ત્યારે આવનારી ચૂંટણીમાં લોકોને પ્રલોભનો આપવા રીતસર મગરના આંસુ સાળાતા હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લેડી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આશા વર્કર બહેનોને હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગ હસ્તકની ફરજ બજાવતી આશા વર્કર બહેનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન અંતર્ગત દર મહિનાની 9 અને 24 તારીખે સગર્ભા બહેનોની ચેકઅપ કરવા માટે ગાયનેકોલોજીની મુલાકાતે લેડી હોસ્પિટલ ખાતે લઈ જઈએ છે, પરંતુ ત્યાંના ડોક્ટરો સગર્ભા બહેનોને એવું જણાવે છે કે શા કારણોસર તમે આશા જોડી આ દિવસે આવો છો, આ લોકોને પૈસા મળે છે એટલા માટે તમોને લઈને આવે છે. સગર્ભા બહેનોની તપાસ અર્થે લઈ ગયા તેનું પ્રમાણપત્ર આશા બહેનોને માસિક ડાયરીમાં જોડવાનું હોય છે, તો આ પ્રમાણપત્રમાં સહી કરી આપવામાં પણ ડોક્ટરો હેરાનગતિ કરે છે. તેમજ લેડી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સગર્ભા બહેનોથી હાજરીમાં અમુક આશા બહેનોની અપમાનજનક શબ્દો બોલી નીચા દેખાડવામાં આવે છે, જે બાબતે યોગ્ય કરવા માંગ કરી હતી. નામ રૂપીબેન મોકરિયા, કળશ પીએસસી, માધવપુર 4. અમે ઓપરેશનનો કેસ લઈને સવારના 8 વાગે નીકળ્યા હતા. ત્યાં 10 વાગે પૂગ્યા, 10 વાગે લેબોરેટરી કરી, બધા રિપોર્ટ કરી લીધા તો 12 વાગી ગયા. 12 વાગી ગયા પછી ઇન્જેક્શન દેવાઈ ગયા.
પછી બધાય અવરહવર પૂછવા ગયા કે ઓપરેશનના સાહેબ ક્યારે આવશે, તો પૂછીને આવ્યા તો કે ઘડીક ખોબરો આગળ 1 વાગે આવશે, 1:30 વાગે આવશે, 2 વાગે આવશે. 2 વાગે પાછા પૂછવા ગયા કે હવે સાહેબ ક્યારે આવશે, તો કે હવે બેહો સેટ 4 વાગે આવશે. 4 વાગી ગયા તોય સાહેબ ન આવ્યા. પછી પાછા અમે અમારા મેડમને કીધું કે તમે કોઈકને ફોન કરો, નકર અમે કોઈને ફોન કરીએ, તો કે તમારા જ ફોન ન કરાય. અમારાથી કેમ ફોન ન કરાય, તો તમે કરો. પછી અમે બેનને કીધું એટલે બેન સાહેબને ફોન કર્યા, બીજા બેનોય ઘણાય હતા, એને બધીને ફોન કર્યા, તો કે હવે આગળ આવે. તોય પછી 6:30 વાગ્યા ત્યારે સાહેબ આવ્યા. સાહેબ આવ્યા પછી સેટ 7:30 વાગે ઓપરેશન કર્યા. પછી અમે રજાનું પૂછવા ગયા તો કે કોઈ રજા મળશે નહીં, કોઈને રજા આપવામાં આવશે નહીં, સવારના 10:30 વાગે રજા થાય. પછી અમે પાછા ફોન કર્યા. પછી અમે રાણીબેનને ફોન કર્યો. રાણીબેનને ફોન કરાવી, બધી વ્યવસ્થા કરી અને પછી અમને રજા અપાવી. અમે 11:30 વાગે કેસ લઈને ઘરે પૂગ્યા. લાભાર્થી એ ખિસકાણા, ઘરના ખિસકાણા. તો અમારે અહીંયા શું કરવાનું? જવાબદારી આખી આશાયુની જ હોય છે. લેડી હોસ્પિટલ પોરબંદર દર વખતે જાય ત્યારે દર વખતે એમ કરે કે જે બધી જવાબદારી હોય એ આશાયુની જ હોય. કેસ કરવામાં ત્યાં કેસ લાભાર્થીને અંદર તપાસ કરવા મોકલીએ તો એમ કહે કે તમારે શું ઉતાવળ છે ઓપરેશનની? હા, બાળકો નાના હોય તો ન કરાવતા હોય તો ને અમને મિટિંગો કરે ત્યારે એમ કહે કે તમે કેસ કરો. તો અમારે કેમ કેસ કરવા? અમે જિલ્લા પંચાયત પોરબંદર રજૂઆત કરવા આવ્યા. પોરબંદર જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમને પડતી મુશ્કેલી અંગે યોગ્ય કરવા માંગ કરાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આરએઆર ફાઉન્ડેશનના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું છે. તે નિમિત્તે પોરબંદરમાં પણ ભાવસીજી હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો આ તકે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ સ્થિત આરએઆર ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે સંસ્થાના સ્થાપના દિવસ 3 જુલાઈએ રાજ્યભરમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત પોરબંદરની ભાવસીજી સરકારી હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને 250થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને તે જ રીતે રાજ્યના અન્ય શહેરોમાં પણ વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. મારું નામ નરેશ ઢાકેચા છે. આજરોજ 3 જુલાઈ એટલે આરએઆર ફાઉન્ડેશનનો સ્થાપના દિવસ છે. આ સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણનો એક આયોજન કરવામાં આવ્યું છે. એમના ભાગરૂપે આજે પોરબંદરમાં આરએઆર ફાઉન્ડેશન દ્વારા પોરબંદરની ભાવસીજી હાઈસ્કૂલમાં આજે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના સંયોજક તરીકે વિવેકભાઈ વાડાને જવાબદારી સોંપવામાં આવી હતી. એમના ભાગરૂપે આજે પોરબંદર જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણો અને ભાવસીજી હાઈસ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ શ્રી પરમાર સાહેબે આપણી વચ્ચે ઉપસ્થિત હતા. વિવિધ સંસ્થાના આગેવાનોએ ખૂબ આપણને સાથ સહકાર આપ્યો. એ બધા આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને આજરોજ પોરબંદરની ભાવસીજી હાઈસ્કૂલમાં 251 વૃક્ષારોપણનું આપણે આયોજન કરેલું છે અને સફળતાપૂર્વક સંપન્ન થયેલું છે. એ વિશે આજે પોરબંદરને જેમ સરકાર દ્વારા ગ્રીન હરિયાળી બનાવવામાં આવે છે, એમના ભાગરૂપે અમે પણ આરએઆરના ફાઉન્ડેશનના બેનર નીચે આજે પોરબંદરને ગ્રીન સિટી બનાવવા માટેના એક સહયોગ અને સહકાર આપવાની ભાવનાથી અને એમનો સ્થાપના દિવસ હોય એ નિમિત્તે આજે 251 ઝાડવાનું અમે વૃક્ષારોપણ કરેલ છે. આ કાર્યક્રમમાં જિલ્લાના સંયોજક વિવેક વાડા, અજયભાઈ પુનાણી, ગીતાબેન પાટણેશા, જીતુભાઈ પુનાણી, કિરણભાઈ પુનાણી, અનિલભાઈ ઝાલા, જયેશભાઈ ઢાકેચા, બાબુભાઈ પાટણેશા, નરેશ ઢાકેચા, શાળાના ઉપાચાર્ય પરમાર, દસનામ ગોસ્વામી સમાજના આગેવાન સંજયભાઈ ગોસ્વામી, ભાજપના અગ્રણી ધર્મેશભાઈ પરમાર અને બોખીરા વિસ્તારના ભાજપ અગ્રણી વિજય બાપુદ્રા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર માછીમારી પિલાણા એસોસિએશનના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિલેશભાઈ નાથાલાલ વાંદરિયાને સોંપવામાં આવી છે. ત્યારે પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિર મઠી ખાતે વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચુંગી તથા પંચ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા નિલેશભાઈ વાંદરિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોરબંદરમાં પાલિકા વિકાસની વાતો તો કરે જ છે, પરંતુ હજુ અનેક એવા વિસ્તારો છે જ્યાં પાકા રસ્તાનું નિર્માણ થયું નથી, જેના પરિણામે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. આવી જ કંઈક હાલત માર્કેટિંગ યાર્ડ સામેના વિસ્તારમાં જોવા મળી રહી છે. વેરાની ઉઘરાણીમાં ઢોલ નગારા વગાડી સૂર બનનારી પોરબંદર મહાનગરપાલિકા સુવિધા આપવામાં ઊણી ઉતરી રહી છે. ખાસ કરીને રોડ રસ્તા જેવી પાયાની સુવિધા પણ અનેક વિસ્તારમાં લોકોને મળી નથી. ત્યારે કાચા રસ્તાઓના કારણે વરસાદી મોસમમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ સામે મારુતિ પાર્ક વિસ્તારમાં વરસાદને કારણે રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે આ વિસ્તારના લોકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધ લોકો તેમજ બાળકો અને દિવ્યાંગોની મુશ્કેલી વધી રહી છે. આ વિસ્તારમાં રસ્તાની હાલત બદતર હોવાથી શાળાની વાન કે બાળકો માટેની રિક્ષા પણ અંદર સુધી આવતી નથી. ત્યારે વહેલી તકે યોગ્ય કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા યોગ શિબિર યોજાઈ હતી, જેમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના સૌથી મોટા મથક ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ખાતે અધિકારીઓ અને નાવિકો માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં જિલ્લા કોઓર્ડિનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરો દ્વારા યોગનો પ્રચાર પ્રસાર સક્રિયતાથી થઈ રહ્યો છે. તાજેતરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દરિયાઈ સીમાની સુરક્ષાની ચિંતા કરનાર ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને નાવિકો માટે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર, યોગાસન સ્પોર્ટ એસોસિએશન પોરબંદરના કોઓર્ડિનેટર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગ ફિટનેસ અને માર્શલ આર્ટ્સ એક્સપર્ટ કેતન કોટિયા અને સહયોગી યોગ શિક્ષક નિશા કોટિયા તથા ધ્વનિ સલેટ દ્વારા સફળતાથી યોગ શિબિર સંપન્ન કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જાણીતા યોગ ફિટનેસ અને માર્શલ આર્ટ્સ એક્સપર્ટ કેતન કોટિયા દ્વારા સતત 11 વર્ષથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો માટે નિઃશુલ્ક યોગની સેવા આપવામાં આવી રહી છે. ત્યારે તેમની આ નિષ્ઠાને ધ્યાનમાં રાખી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલ તેમજ ઇન્ડિયન કોસ્ટગાર્ડ વાઇફ વેલફેર એસોસિએશનના પ્રેસિડેન્ટ અગ્રવાલ દ્વારા કેતન કોટિયા, નિશા કોટિયા અને ધ્વનિ સલેટનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને આર્ય સમાજના સંયુક્ત ઉપક્રમે યજ્ઞ અને યોગ સહિત વિવિધ વિષયો પર શોભાયાત્રામાં 50થી વધારે બાળકો અને યુવાનો દ્વારા જનજાગૃતિ માટે 50થી વધારે પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ ફ્લોટસે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે અંતર્ગત પરંપરાગત મંડપની કૃતિ ઓપરેશન સિંદૂરને પ્રસ્તુત કરતો રાફેલ વિમાન અને આર્ય સમાજ તથા ગુજરાત રાજ્ય બોર્ડ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત યજ્ઞ અને યોગનું મહત્વ તેમજ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત, નશા મુક્ત ગુજરાત, પર્યાવરણ સંરક્ષણ, કરાટે સ્વરક્ષણ અને એકતા સંગઠનને પ્રદર્શિત કરતી બાળકો દ્વારા સુંદર પિરામિડ, એક્રોબેટિક યોગા, દેશભક્તિ ડાન્સ તથા કરાટેના દિલધડક સ્ટન્ટની પ્રસ્તુતિએ સમસ્ત શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જ્યારે 50થી વધારે બાળકો, યુવાનોએ 50થી વધારે વખત જાણ જાગૃતિ માટે જુદી જુદી કૃતિઓ પ્રસ્તુત કરી જાહેર જનતાને આકર્ષિત કર્યા હતા. આ કૃતિમાં સેવા આપનાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓ, નિષ્ણાંતોમાં યોગ કૃતિમાં ઈશાન કાણકિયા સહિતનાઓનું યોગદાન પ્રાપ્ત થયું હતું. આ સમસ્ત સેવાને સમસ્ત ખારવાના વાણોટ પવનભાઈ શિયાળ, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બુખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આ કૃતિ પ્રસ્તુત કરનાર તમામ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. નમસ્તે, જય હિન્દ, ભારત માતા કી જય. અષાઢી બીજ અનુસંધાને સમસ્ત ખારવા સમાજ પોરબંદર દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલ, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને આર્ય સમાજના વિદ્યાર્થીઓને સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ. આ શોભાયાત્રામાં અમારા વિદ્યાર્થીઓ અને અમારા નિષ્ણાંતો દ્વારા જે છે કરાટે, સેલ્ફ ડિફેન્સ, આ સાથે જે છે મેદસ્વીતા મુક્ત ગુજરાત અને સ્વચ્છ ગુજરાત, નશા મુક્ત ગુજરાત, પર્યાવરણને બચાવવા માટેના પણ નૃત્ય નાટિકાઓ અને દેશભક્તિ ડાન્સ તથા અલગ અલગ પિરામિડ્સ, કરાટે અને યોગ જેવી કૃતિઓ દ્વારા અમારા 50થી વધારે વિદ્યાર્થીઓએ
આ સમગ્ર શોભાયાત્રા દરમિયાન 50 અલગ અલગ સ્થળો પર જે છે એ આ પ્રમાણેની કૃતિ બતાવી અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરેલ છે. આ માટે હું તમામ વિદ્યાર્થીઓનો અને એમના પેરેન્ટ્સનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સમસ્ત ખારવા સમાજના વાણોત્સરી પવનભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું, જેઓએ આ શોભાયાત્રામાં અમને સંમેલિત થવા માટે અવસર આપેલ. ધન્યવાદ. આ તકે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સૂરજભાઈ મશાણી એ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 32 શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા ઉમેદવારો માટે નિમણૂક હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ જણાવ્યું હતું કે શાળાની સાચી ઓળખ તેના આચાર્ય અને શિક્ષકો થકી જ બને છે. તેમણે નવા નિમણૂક પામેલા શિક્ષકોને પ્રેરણા આપતા જણાવ્યું કે આજના સમયમાં ખાનગી શિક્ષક તરફ લાલચ વધી રહી છે, ત્યારે નવા શિક્ષકોએ સરકારી શિક્ષણ પ્રત્યે વિશ્વાસ સ્થાપિત કરવાનો દાયિત્વ નિભાવવું પડશે. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક કહેવત 12 બુદ્ધિ અને 16 શાન એટલે ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ લેવા આવે ત્યારે ઘણી બાબતો શીખીને આવતા હોય છે. પછી આ ઉંમર પણ એવી હોય છે કે ખોટું માર્ગદર્શન કે સંગત તેમનું ભવિષ્ય ખરાબ કરી શકે છે, ત્યારે તેમને ભણાવતા શિક્ષકોની જવાબદારી ખૂબ મોટી થઈ જાય છે. આ તકે પોરબંદર જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ ઉત્સાહભેર લાગણી સાથે જણાવ્યું હતું કે આજે નવયુગ વિદ્યાલયથી પોરબંદરના શિક્ષકના નવા યુગની શરૂઆત થઈ રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવા જોડાયેલા શિક્ષકો પોરબંદર જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કુલ 32 શિક્ષણ સહાયે નિમણૂક હુકમ આપી અને ફરજ પર હાજર લેવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેક રિટર્ન કેસમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે, જેમાં જૂનાગઢના એક શખ્સને કોર્ટે 2 વર્ષની સજા અને 10 લાખનો દંડ ફટકાર્યો છે. પોરબંદરમાં ફિશનો વેપાર કરતા નાગાણી ફિશના માલિક મોહમ્મદ સિરાજ અબીબ બેરા દ્વારા કોર્ટમાં જૂનાગઢના ઇમ્તિયાઝ તાલબ ખોખર સામે ફરિયાદ કરી જણાવ્યું હતું કે ઇમ્તિયાઝે પોરબંદરના જાવર ગામે ફેક્ટરી ભાડે રાખી નિસ્બત ફિશ મિલના નામે ધંધો શરૂ કર્યો હતો, જેથી તેઓએ વેપારી સિરસ્તા મુજબ આરોપીને ઉધાર માલ આપ્યો હતો અને તે માલની રકમ પણ 4 માસ સુધી ઇમ્તિયાઝે નિયમિત ચૂકવી આપી વિશ્વાસ અને ભરોસો બેસાડ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ સિરાજે ₹5,79,120નો મુદ્દામાલ ઉધાર આપ્યો હતો, પરંતુ ઇમ્તિયાઝ કોરોના કાળ દરમિયાન ધંધો બંધ કરી જૂનાગઢ ચાલ્યો ગયો હતો અને અનેક વખત ઉઘરાણી કરવા છતાં રકમ ચૂકવવા કોઈ દરકાર કરી ન હતી. મોહમ્મદ સિરાજે જિલ્લા પોલીસ વડા સમક્ષ છેતરપિંડી અન્વયે ફરિયાદ કરતા પોલીસ દ્વારા ઇમ્તિયાઝને પોરબંદર બોલાવતા તેણે રકમ ચૂકવવાની લેખિત ખાતરી આપી હતી અને રકમ ચૂકવવા માટે ₹5 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ ચેક પાસ ન થતા મોહમ્મદ સિરાજે એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી, જે અંગે કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ દ્વારા 2 વર્ષની સાદી કેદની સજા તેમજ ₹10 લાખનો દંડ તેમજ દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ શહેરના મહાત્મા ગાંધી મ્યુઝિયમ પાસેથી પોરબંદરના કથિત પત્રકાર હિતેશ દાવડાની નકલી ચલણી નોટો સાથે પોલીસે ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારે આ રિમાન્ડ દરમિયાન છેલ્લા 2.5 માસથી પોતાના ઘરે જાલી નોટ છાપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 2 દિવસ પૂર્વે રાજકોટ પોલીસે મહાત્મા ગાંધી મ્યુઝિયમ કમ્પાઉન્ડમાં આવેલા ચરખા રેસ્ટોરન્ટ પાસેથી હિતેશ કનુભાઈ દાવડા નામના પોરબંદરના પત્રકારને ₹100ના દરની 17 બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લીધો હતો.
ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે પોરબંદરથી આ જાલી નોટો લાવી અહીં અલગ અલગ હોટલ, પાન બીડીની દુકાન તેમજ રિક્ષા ચાલકોને નોટ પધરાવી દીધી હોવાની કબૂલાત આપી હતી. ત્યારે પોલીસે હિતેશને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આ રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીની સઘન પૂછતાછ કરતા તે પોતે જ છેલ્લા 2.5 માસથી ઘરે જાતે સ્કેનર અને કલર પ્રિન્ટર વડે જાલી નોટ છાપતો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસની ટીમે પોરબંદર પહોંચી અહીં તેના ઘરની ઝડપી લઈ કલર પ્રિન્ટર, સ્કેનર, કટિંગ મશીન, નોટ છાપવાની ડાયરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે પોરબંદર શહેરમાં જે રીતે ચર્ચા ચાલી રહી છે અને પત્રકારત્વ જગતમાં જે પ્રકારે હિતેશ દાવડાની છાપ છે તે પ્રમાણે આ સમગ્ર કૌભાંડમાં કોઈ ભેજાબાજ તેની સાથે સંડોવાયેલો હોય તેવું સામે આવી શકે છે. ત્યારે આ મામલે જો રાજકોટ પોલીસ યોગ્ય તપાસ કરે તો ઘણા રહસ્યો પરથી પડદા ઉચકી શકાય. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રિવરફ્રન્ટની યોગ્ય જાળવણી ન થતી હોવાના આક્ષેપ. મ્યુનિસિપલ કમિશનરને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા સીધા જ સવાલ. પોરબંદરનો પત્રકાર જાતે જ ચલણી નોટ છાપતો હોવાનું ખુલતા ચકચાર. નોટ છાપવાની ડાય અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ. પોરબંદરમાં વેરો ચૂકવનાર પાલિકાના સત્તાધીશોએ જ વેરો ઘટાડવા કરી માંગ. ભાજપના આગેવાનોની કમિશનરને રજૂઆતથી સર્જાયું આશ્ચર્ય. પોરબંદરમાં ચેક રિટર્ન કેસમાં જૂનાગઢના શખ્સને 2 વર્ષની સજા, ₹10 લાખનો દંડ પણ પોરબંદરની કોર્ટે ફટકાર્યો. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.